તો હિનાબેન, મારો પહેલો ક્વેશ્ચન છે કે સ્નેહ ફાઉન્ડેશનની સ્થાપના કેવી રીતે થઈ? હું કહું તો સ્કૂલ ટાઈમથી હું MK હાઈસ્કૂલની સ્ટુડન્ટ હતી, એટલે અલકાપુરી. ચાલતા જવાનું ને ચાલતા આવવાનું, સારાભાઈ ઉતરવાનું અને ST બસમાં જતા આવતા એકાદ વખત એક માજી દેખાઈ ગયા બેસેલા, અને એ મને એવું લાગ્યું કે એ કંઈક નીડ છે એમની, એટલે મેં મારું લંચ બોક્સ એમને પૂછ્યું કે તમને ભૂખ લાગી છે, તો લંચ બોક્સ એમને બોક્સનું જમવાનું આપી દીધું એમને. તો મારા મનમાં એ ઘૂમ્યા કર્યું કે આ કેવું કહેવાય એમ. એ વખત તો અત્યારે જે કરીએ છીએ એનો કોઈ અનુભવ જ નહોતો. The podcast will begin shortly, and while watching, if you enjoy the conversation at any moment, then please like and subscribe to our YouTube channel as well. Thank you so much. હિનાબેન, કેમ છો? નમસ્તે. એકદમ મજામાં. નમસ્તે. નમસ્તે. આપ કેમ છો? બસ એકદમ સરસ. થેન્ક યુ, તમે અહીંયા આવ્યા અને આપણા પોડકાસ્ટ પર તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. તમે પણ અમને ઇન્વાઇટ કર્યા અને સ્નેહ ફાઉન્ડેશનને સિલેક્ટ કર્યું એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એકચ્યુઅલ તો થેન્ક યુ સંજય સરનો, એમના થ્રુ Okay. આપણે કોન્ટેક્ટ થયો. Yes. કેમ ભૂલાય સંજયભાઈને? Yes, તો yes. અમારા ખૂબ જ એક્ટિવ સેવક છે, રાઈટ. અને પારુલબેન પણ, એમના વાઈફ પણ. હા. તો હિનાબેન, મારો પહેલો ક્વેશ્ચન છે કે સ્નેહ ફાઉન્ડેશનની સ્થાપના કેવી રીતે થઈ? હું કહું તો સ્કૂલ ટાઈમથી હું MK હાઈસ્કૂલની સ્ટુડન્ટ હતી, એટલે અલકાપુરી. ચાલતા જવાનું ને ચાલતા આવવાનું, સારાભાઈ ઉતરવાનું અને ST બસમાં જતા આવતા એકાદ વખત એક માજી દેખાઈ ગયા બેસેલા, અને એ મને એવું લાગ્યું કે એ કંઈક નીડ છે એમની, એટલે મેં મારું લંચ બોક્સ એમને પૂછ્યું કે તમને ભૂખ લાગી છે, તો લંચ બોક્સ એમને બોક્સનું જમવાનું આપી દીધું એમને. પણ મારા મનમાં એ ઘૂમ્યા કર્યું કે આ કેવું કહેવાય એમ. એ વખત તો અત્યારે જે કરીએ છીએ એનો કોઈ અનુભવ જ નહોતો, પણ એક મદદ કરવી છે એટલે એ મદદ કરી. અને એ પછી નાની મદદ કરતા રહ્યા, અને બહુ નાની ઉંમરમાં મેરેજ, એટલે ઇટ્સ મેચ્યોર 20 એજમાં મેરેજ થયું, અને એના પછી હોમ સાયન્સ કર્યું. તો હોમ સાયન્સ કરતાં પણ ઘણા બધા નાની મદદ કરી. કહું ને કે આપણે ઘરતુથીમાં આવે એવી એક મારા ફાધરથી, મારા ફેમિલીથી આવેલી મદદ કરવાની એક ટ્રેન્ડ. મેરેજ કરીને આવ્યા પછી મારા ફાધર ઇન લો, કે એમનો બી આ જ નેચર કે કોઈને સપોર્ટ કરવાનો. મદદ મીન્સ સપોર્ટ કરવાનો. મદદ ઇટ્સ અ ડિફરન્ટ વર્ડ, બટ સપોર્ટ કરવો, કે કોઈક હોય ત્યારે સૌ ધક્કો મારી આપે તો એની જગ્યાએ એને કામ આગળ વધે. તો એ કરતાં મારા ફાધર ઇન લોએ જોયું કે આ બહુ બધું નાનું આવું એને બહુ ગમે છે કરવાનું, એટલે લાભ શંકર રાવલ ફાધર ઇન લોનું નામ, અને એમણે મને આ ટ્રસ્ટ રજિસ્ટર કરી આપ્યું, બોથ ઓફ માય હસબન્ડ એન્ડ માય ફાધર ઇન લો. અને હી ગિફ્ટેડ મી સ્નેહ ફાઉન્ડેશન. અચ્છા. અને સ્નેહ એટલે સ્નેહ ફેલાવવાનું કામ કરે. જ્યાં પણ સ્નેહની ઉણપ હોય તો સ્નેહ ત્યાં પૂરી કરવાની કોશિશ કરે છે. અચ્છા. સ્નેહ ફાઉન્ડેશનમાં તમારો શું રોલ છે અત્યારે? બસ એક નાનકડો રોલ કહી શકું કે ટુગેધર વી કેન. ફાઉન્ડર ટ્રસ્ટી તો મારા ફાધર ઇન લો કહેવાય, મારા હસબન્ડ કહેવાય, પણ વિચાર હતો એને ઇમ્પ્લિમેન્ટમાં મુકાયો, એટલે સ્નેહને ફેલાવવાનું કામ કરું છું, એ મારો રોલ છે. અને અત્યાર સુધીની બધી મહત્વપૂર્ણ આપણે સિદ્ધિઓ કહીએ તો એવી કઈ છે? ઘણી બધી છે. વી નેવર એક્સપેક્ટ કે આપણને કોઈ એવોર્ડેડ કરે, પણ કરે તો બહુ સારું લાગે કે એ એપ્રિશિએશન મળે, આપણને એક મોટિવેશન મળે. તો વડોદરામાં સો મેની પીપલ કમિંગ ટુ અસ, અને એવું કે તમને આવા એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. તો અમે કન્ફ્યુઝ થઈએ કે અમે તો એપ્લાય કર્યું હતી. અત્યારના ટ્રેન્ડમાં એવું છે કે સો મેની પીપલ એપ્લાય ફોર એવોર્ડ, તમને આવું એક્ટિવિટીઝ બતાવો. એટલે અમે પૂછીએ કે તમને અમારું ઇન્ફોર્મેશન ક્યાંથી મળી સ્નેહ ફાઉન્ડેશનની? એટલે એ કે પીપલ ઓફ બરોડા એન્ડ એબ્રોડ ઇન અવર ઇન્ડિયા આર યોર રિસોર્સ ફોર યોર વર્ક. તમારા કામની સિદ્ધિ જે એમને લોકોએ કીધી છે ને, અમે તમારા સુધી પહોંચ્યા છે. અને અમને BRG સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ, વડોદરા ગૌરવ એવોર્ડ, ઘણા બધા છે એવા તો એવોર્ડ્સ. લાયન્સથી છે, ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે, બટ વી આર નોટ નેવર વર્કિંગ ફોર એવોર્ડ્સ. પણ આપણા કામને કોઈ વખાણે, કોઈ એપ્રિશિએટ કરે, કોઈ મોટિવેટ કરે તો કામ કરવાની થોડીક ધગસ વધી જાય છે. આજકાલ કઈ ચેલેન્જીસ ફેસ કરી રહ્યું છે સ્નેહ ફાઉન્ડેશન? આજકાલ તો ઘણી બધી. ફ્રોમ ફર્સ્ટ અમારું એવું હતું કે અમે કામ કરીએ છીએ બેઝિકલી અંડર પ્રિવિલેજ ફેમિલીઝ અને કિડ્સ માટે. એકચ્યુઅલી સ્નેહ ફાઉન્ડેશન વર્કિંગ ફ્રોમ અંડર પ્રિવિલેજ કિડ્સ એન્ડ ફેમિલીના હેલ્થ એન્ડ એજ્યુકેશન માટે મેઇન કામ એ છે.
તો હેલ્થ શેનાથી મળે? અન્ન સેવા, એ અંડર પ્રિવિલેજ કિડ્સના ક્લોથ્સ એ લોકોને આપવા, એ લોકોને કામ કરવા માટે પ્રેરવવા, એ લોકોને જે આપણે આદત હોય છે કે ડ્રિંક કરતા હોય, પડીકી ખાતા હોય, અંડર પ્રિવિલેજ ઝૂંપડપટ્ટી દેવી પૂજકને આ પરિવાર, તો એ લોકોને છોડાવવું ને એ લોકોને એમાંથી બહાર કાઢવું. તો એ કેવી રીતે શક્ય બન્યું? તો અમારું એવું છે કે એમને એમાંથી બહાર લાવીને સારા નાગરિક બનાવવા, સ્કૂલ જતા કરવા બાળકોને, એ લોકોને કામ આપવું, એ લોકોને રોજગારી પૂરી પાડવી, આ બધા કામ કરીએ છીએ અમે. અને એમાં જે તમે કીધું ક્વેશ્ચન્સ કે તમે શું ડિફિકલ્ટી પડે છે, તો ડિફિકલ્ટી તો એવી કહી શકીએ ને આપણે કે ઘણી બધી હોય, બટ વી આર રેડી ફોર ફેસ ઇટ. અત્યારે તાજેતરમાં હું કહું તો અમારા જે બી સ્લમ હતું, જે 10, 15, 20, 30 વર્ષથી ત્યાં રહેતા હતા, અમે જે બાળકોને મોટા થતા જોયા છે, એ લોકોના ઝૂંપડા આંબડા તોડી નાખ્યા છે. તો વી આર વેરી ઇમોશનલ ફોર ઇટ કે આ બાળકો ક્યાં જશે, આ ફેમિલી ક્યાં જશે, અને એ લોકોના સ્કૂલના ભણતરનું શું થશે. તો એ સૌથી અત્યારે લેટેસ્ટ પડકાર છે કે એમને રીલોકેટ કરી નહીં કરીને ત્યાં ક્યાંક સ્થાયી કરવા. સો મેની પીપલ આગળ આવ્યા છે અને સપોર્ટ કરવા માટે તૈયાર છે, બટ ભગવાનની મરજી વગર કશું થતું નથી, એટલે અમે ભગવાન પર છોડ્યું છે. અને મને એવી ખાતરી છે કે કંઈક સારું થશે એ લોકોની લાઈફમાં પણ, ને એ લોકોના જે પણ કરવું છે અમારે એમાં પણ કંઈક સારું થવાનું હશે. હિનાબેન, વોલેન્ટિયર તરીકે ધારો કે કોઈ જોડાય સ્નેહ ફાઉન્ડેશનમાં, તો એ વ્યક્તિ શું એક્સપેક્ટ કરી શકે કે શું શીખવા મળશે, કેવા અનુભવો થશે? સૌથી પહેલાં તો એવું કહું કે વોલેન્ટિયર સેવક, અમે એમને સેવક કહીએ છીએ કે સ્નેહ ફાઉન્ડેશનમાં સો મેની પીપલ્સ ઘણા બધા આવે છે કે અમને જોડાવવું છે, અને અમે પણ એવું કહીએ છીએ કે યુ ડોનેટ યોર ટાઈમ, વી ડોન્ટ નીડ એક્સપેક્ટ ફ્રોમ યુ, પણ તમે આવો ને તમારો સમયદાન આપો, ને તમે આવશો શીખશો. પણ એ લોકો પાસેથી અમને શીખવા છે, એ લોકોને પણ ઘણું બધું શીખવા મળે છે કે આ જે અંડર પ્રિવિલેજ કિડ્સ અને ફેમિલી છે એ કેટલા થોડામાં, એક અન્ન સેવામાં અમે એક ફૂલ મીલ એવરી સન્ડે આપીએ છીએ, તો એ જોઈને કેટલું ખુશ થાય છે બાળક, અને એને વેસ્ટ નહીં કરવાનું અમે ઓથ લેવડાવીએ છીએ એમને બિફોર મીલ, પ્રેયર એન્ડ ઓથ. તો તમે જે વેસ્ટ કરો છો, આપણે સારા ઘરના બાળક બધા જ આવે છે અમારા ત્યાં, સારી કંપનીઝમાંથી આવે છે વોલેન્ટિયરિંગ કરવા, અને એક સૌથી સારી વસ્તુ છે કે આપણું એનજીઓ છે વોલેન્ટિયરિંગ બેઝ છે, વી ડોન્ટ હેવ એની પેડ એમ્પ્લોય ધેર, અને બહુ જ બાય હાર્ટ જે કનેક્ટ થાય એ લોકો અહીંયા આવે છે ને રહે છે પણ ખરા. તો એ લોકોને વેલ્યુઝ ખબર પડે છે વસ્તુની, અન્નની, કપડાની, અને આપણી સાથે એક સારી વસ્તુ છે કે ડિફરન્ટ યુનિવર્સિટીઝ જોડાય છે, અને એ સ્ટુડન્ટ્સ આવે છે આપણા ત્યાં, અને એ લોકોને મને એવું સૌથી સારું શીખવા મળે છે કે વેલ્યુઝ. અત્યારે પણ આપણી પાસે સ્ટુડન્ટ છે અને તે સેગ્રીગેટ સમ સ્ટેશનરી મટીરિયલ, તો મને પૂછે કે મેડમ આ પેન્સિલ ફેંકી દો, મેં કીધું ના, યુ શાર્પ ઇટ અને એને ભેગી કરો, એ આપણે સ્કૂલમાં આપીશું. અને ત્યાં જ્યારે કોઈ બાળક પેન્સિલ નહીં લાવે તો ટીચર એને આપી શકશે. આપણે ઘણી બધી નવી વસ્તુ પણ ડોનેટ કરીએ છીએ, પણ જોય ઓફ ગિવિંગમાં ઘણી બધી સ્કૂલ્સમાંથી આપણે વસ્તુ આવે છે, ક્લોથ્સ આવે, ટોયઝ આવે, તો સેગ્રીગેટ ઇટ, અને ઘણી બધી ગવર્મેન્ટ સ્કૂલ જે નિયર બાય વિલેજીસમાં છે કે જ્યાં મદદ કે સપોર્ટ પહોંચી નથી શકતો, તો ત્યાં આપણે પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ. આટલી સોશિયલ સર્વિસ એક્ટિવિટીઝમાં એવો કયો અનુભવ છે જે તમને અત્યાર સુધી યાદ રહી ગયો? વિચ વે? કંઈ બી એમ, જેમ કે સારો અનુભવ થયો હોય, કે ધારો કે કંઈક તમે કોઈને મદદ કરી હોય અને સામે કોઈ જે ડોનેશન લેવા વાળું છે એમણે તમને કોઈક સરસ ફીડબેક આપ્યો હોય. એવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે, કારણ કે મેં કીધું ને કેમ કે આપણે બાય હાર્ટ કામ કરીએ છીએ, અને એક અમારા એક બાળક છે કે જે સ્લમનો છે, અને એ કહું છું ને કે સપોર્ટ તમને અંદરથી તમે કંઈ કામ કરવું હોય છે ને, તમે નથી કહેતા કે પૂરી કાયનાત લગ જાતી છે, એવી રીતે એક ઓરા બને છે, અને વી કનેક્ટ ધ પીપલ, અને અમારું કામ બહુ સારી રીતે થઈ શકે છે. ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે, પણ એમાંથી હું એક કહીશ કે અમારું એક સ્લમનું બાળક હતું, અમે એને બહુ નાનપણથી જોયો હતો, પણ પેરેન્ટ્સ નહીં હતા, અને બહુ નાની એજમાં કામ કરવાના લીધે એની નર્વસ સિસ્ટમ બ્રેક થઈ ગઈ હતી, અને એનું બોડી થોડું કામ નહોતું કરતું. હવે એના એ બાળકને પડ્યા પથારીમાં બહુ લેટ અમને ખબર પડી, આખી બેક ડેમેજ થઈ ગઈ હતી, અને શું કરવું ખબર નથી પડતી, અને અમને એક્સિડન્ટલી ખબર પડી કે આવું થયું છે. તો એ બાળકને અમે હોસ્પિટલ પહોંચાડ્યું, સપોર્ટ વિથ સો મેની પીપલ. તમને એવું કહું કે એના ખાલી બોન્સ દેખાતા હતા પાછળના, ઇટ્સ ધ બ્લડી પૂરું, અને ઉંદર પણ પગ ખાઈ ગયો હતો.
તો એ કોરોના સ્ટાર્ટની સિચ્યુએશન હતી અને એ બાળકને અમે SSGમાં લઈ ગયા. SSGમાંથી સવિતા હોસ્પિટલમાં લઈ ગયા અને અત્યારે ખૂબ જ સારું થઈ ગયું છે. તો એ જોઈને બહુ ખુશી થાય છે કે ઇન બિટવીન ઘણા બધી સ્ટ્રગલ પણ આવી, પણ સો મેની પીપલ કમિંગ અમારી આગળ આવીને સપોર્ટ માટે કે હિનાબેન ચિંતા ના કરતા, હિનાબેન અમે છે સાથે. અમે જસ્ટ એક નોટ બનાવીને ફોરવર્ડ કરી હતી 3-4 ગ્રુપમાં અને આગળ આવે ને એ બાળક અત્યારે સ્વસ્થ છે, ઘણો મોટો થઈ ગયો છે અને અત્યારે ત્યાં ફોફડિયા જ છે, પણ બેસી શકે છે. પણ મેં એમને કીધું કે જ્યાં સુધી એને રહેવાની વ્યવસ્થા નહીં કરું ત્યાં સુધી તમારે ત્યાં જ રાખવો પડશે. ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે મારી પાસે, પણ ધીસ ઇઝ હાર્ટ ટચિંગ. ફ્યુચર શું પ્લાન છે હિનાબેન સ્નેહ ફાઉન્ડેશન? ફ્યુચરનું પ્લાન તો ઘણું મોટું છે, પણ મેં કીધું ને એક ઓરા બનાવ્યો છે, પણ થશે. સ્નેહ ઘર, સ્નેહ ફાઉન્ડેશનનું સ્નેહ ઘર. અચ્છા. સ્નેહ ઘર ઇઝ અ પ્રોજેક્ટ, કારણ કે આ બધા જે અનુભવ અને જે કામ કર્યા ને એમાંથી એવું જાણવા મળ્યું કે આપણે શું એવી વસ્તુ કે શું એવું કરીએ કે જેનાથી આપણે લોકોને કનેક્ટ થઈને સાથે રાખી શકીએ અને એમને સપોર્ટ કરી શકીએ. તો અમારો પ્રોજેક્ટ છે નેક્સ્ટ સ્નેહ ઘરનો. સ્નેહ ઘર એ એવું ઘર છે કે જ્યાં આપણે લોકોને સ્નેહ આપી શકીએ, આપણી સાથે રાખી શકીએ, એવા બાળકો, એવા સિનિયર સિટીઝન કે જે આપણા સ્નેહ ઘરમાં રહેશે. બાળકો અને સિનિયર સિટીઝન બંને સાથે રહેશે વિથ સપોર્ટ ઓફ ઈચ અધર. આપણે બાળકોને ગ્રો કરી શકીશું, ત્યાંથી સ્કૂલે જાય અથવા તો ભગવાનની કૃપા છે તો આપણે ત્યાં જ સ્કૂલ કરીશું. અને અમે 1-2 સિનિયર સિટીઝનને એવા જોયા છે, અમે સેવા કરી છે, એ હમણાં છે ને દે નો મોત. એનાથી અમે શીખ્યા કે આ એક સ્નેહઘરનો પ્રોજેક્ટ છે કે જેથી આપણે આ બધા સિનિયર સિટીઝન અને બાળકોને સાથે રાખીને ખૂબ જ સારું ડેવલપ કરી શકીશું, બાળકોમાં અને સિનિયર સિટીઝનને પણ. ક્યારથી શરૂઆત થશે એની? હજુ તો ઇમ્પ્લિમેન્ટમાં મૂકવાનું કોશિશ કરી રહ્યા છે. વી આર ટ્રાઇંગ ટુ કલેક્ટ અ ફંડ, અથવા તો કોઈની પણ એવી જમીન હોય, કોઈનું ઘર હોય કે જે ખાલી પડ્યું છે. અમે પ્રોજેક્ટ હમણાં બનાવ્યું છે, હજુ તો લોકો સુધી હવે પહોંચીશું. ને કોઈને પણ એવું હોય કે અમારું ઘર છે અહીંયા આગળ અને તમારે ત્યાં કરવું હોય તો સ્ટાર્ટ, અથવા તો જમીન અમે કોશિશ કરીએ કે ખરીદવાની, પછી એની પર બાંધીશું. પણ ઇટ્સ લોંગ પ્રોજેક્ટ. પણ શરૂઆત એવું કોઈ ઘર મળી જાય અથવા રેન્ટ ઉપર થોડું દૂર હોય તો એ વાંધો નહીં, પણ જ્યાં આપણે બાળકોને પણ ખુલ્લી જગ્યા મળે અને સિનિયર સિટીઝનને પણ મળે. એટલે બેઝિકલી અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમને ભેગા કરીને ભેગું. હા, એટલે જ નામ સ્નેહ ઘર આપ્યું કે જે આપણા સિનિયર્સ છે, આપણાથી વડીલો છે, એ લોકોનો પ્રેમ બાળકોને મળે અને બાળકોનો પ્રેમ કે જે એનાથી વિલુપ્ત થઈ ગયા છે, કે જે એનાથી દૂર થઈ ગયા છે, તો સાથે રહીને. અને એવા પણ બહેનો પણ હોય છે કે જે વિધવા હોય, સિંગલ હોય, તો એ લોકો પણ આપણા ત્યાં રહી શકે છે કે જે મેનેજ ધીસ સ્નેહ ઘર. અમે તો છે જ. તમે આટલા વર્ષનો અનુભવ થયો સ્નેહ ફાઉન્ડેશનમાં, ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તમને શું શીખવા મળ્યું? કશું સાથે આવવાનું નથી. અચ્છા. જે છે એને તમે ઇમ્પ્લિમેન્ટમાં મૂકો. તમારી જે ઇનર ઇમોશન છે, તમારી જે આવડત છે એને લોકો સુધી પહોંચાડો અને સપોર્ટ ઈચ અધર. કારણ કે આપણા દેશને, આપણી કોમ્યુનિટીને તમારી પાસે છે એનાથી તમે થોડું શેર કરો એમની સાથે, તો એમને પણ સપોર્ટ થઈ રહેશે. અને આપણાથી કોઈ ઓછું નહીં થાય, કારણ કે ભગવાનને ખબર છે કે એને આપવા માટે જ આપણને આપે છે. એક નિમિત્ત આપણે બનીએ છીએ ખાલી. અને હમણાં જ એક દીકરીની આપણે એક ફીઝની વ્યવસ્થા કરી, 10,000 રૂપીસ. અચ્છા. એનું પણ એવું જ હતું, 3-4 વખતથી એમ કહેતી હતી મેડમ કશું થશે. મેં કીધું અમારું બજેટ પતી ગયું છે, મેં ટ્રાઈંગ ફોર ઇટ, તું 5-10 દિવસ રાહ જો. અને એનો ફોન મૂક્યો ને ડોનરનો ફોન આવ્યો અને હું ઓળખતી પણ નથી એમને, અને એમણે ડોનેટ કર્યું. હવે 2-3 દિવસમાં અમે એની ફી પેસ કરી દઈશું. IT સ્ટુડન્ટ. એટલે સ્નેહ ફાઉન્ડેશન હંમેશા એવું છે કે કોઈને પણ થોડોક સ્નેહ આપીને એનું સારું થતું હોય, તો અમારી કોશિશ એ જ છે કે જીવનમાં આગળ આવે. આપણને ભગવાને નિમિત્ત બનાવ્યા છે કે કોઈને સપોર્ટ કરો, કે એ આપણા સુધી પહોંચે છે. એ કોણે પહોંચાડ્યા? એણે જ કીધું કે જા ભાઈ, ભગવાને કીધું જા, અહીંયા સપોર્ટ કરશે તને. અને એને ખબર છે કે હવે અહીંયા સપોર્ટ કઈ છે અને ડોનર પણ મોકલે છે. એ સિવાય સ્નેહ ફાઉન્ડેશન સિવાય બીજું તમારા જીવનમાં શું ચાલે છે? જીવનમાં તો ઘણું બધું ચાલે છે. ફ્રોમ સ્ટાર્ટિંગ મેં કીધું એમ કે મેરેજ જલ્દી કર્યા, પણ વિથ સપોર્ટ ઓફ માય હસબન્ડ એન્ડ માય ફેમિલી હું ઘણું બધું કરી શકી. મેં એક લેડીઝ ક્લબ સ્ટાર્ટ કરેલું. લાયન્સમાં પણ લાયન્સ ક્લબમાં પણ હતી,
પણ મીન વાઇલ સ્નેહ ફાઉન્ડેશનની એટલી બધી એક્ટિવિટીઝ થઈ કે ધીમે ધીમે છોડ્યું. પણ અત્યારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન સાથે કમિટીમાં છું, બોર્ડ મેમ્બર છું. એટલે ફ્રોમ સ્ટાર્ટિંગ. અને ઇટ્સ અ સપોર્ટ મોટિવેશન ફ્રોમ તેજલ મેડમ ઓલ્સો. હું ચોખ્ખી એકચ્યુઅલી મેડમ નથી કહેતી, તેજલ બેન જ કહું છું. પણ મારા જીવનમાં 3-4 એવા વ્યક્તિઓ આવ્યા કે જેના લીધે હું અહીં સુધી છું અને કેવી રીતે ડાઉન ટુ અર્થ કામ કરવાનું જમીન પર રહીને શીખી. એક કુંજુબેન શાહ છે, રાજલક્ષ્મી શ્રીરામ, ડૉક્ટર રાજલક્ષ્મી શ્રીરામ મેડમ અમારા, ડૉક્ટર પારુલ શાહ, જેમના થકી હું સ્ટેજ ગરબા તો સારા રમતી હતી, ડાન્સ પણ સારો કરતી હતી, પણ સ્ટેજ પ્રોગ્રામ્સ કરી શકી. IPCL જૂનું હતું, અત્યારે રિલાયન્સ થયું. ત્યાં લેડીઝ ક્લબમાં પ્રેસિડન્ટ હતી 10 વર્ષ. ત્યાં પણ ઘણું બધું કામ કર્યું વિથ સપોર્ટ ઓફ અવર મેનેજમેન્ટ ધેર. ને એક મુલાકાત નાનકડી કોકિલાબેન અંબાણી સાથે પણ થઈ હતી. એટલે ઘણું બધું એવું થયું કે સાથે રહીને કરી શક્યા. અને અત્યારે પણ એક બીજું કે વડોદરા મેરેથોન પણ ઘણી દોડી છું. કબડ્ડીના 35 સર્ટિફિકેટ્સ છે. મેરેથોન 2 વખત હાફ મેરેથોન રન કર્યું. ક્રિકેટ રમ્યા. IPCLમાં મેં ઇન્ટર કોમ્પ્લેક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ કરી હતી. એટલે લાઈફમાં ઘણું બધું કરવું છે પણ ટાઈમના અભાવે સીમિત થઈ જાય છે. અને શોખ છે એટલે અત્યારે પણ કોઈક વખત એક્ટિવિટી કરી કાઢીએ. અને બાય નેચર હું બહુ આપણે કહે ને ધમાલી છોકરી એવી છું. એટલે હવે છોકરી તો ના કહેવાય, એમ લેડી, બટ ચાન્સ મળી જાય તો એ બાળપણને પકડી લઈએ છીએ અમે. એવું કહે ને કે તમારી જિંદગીમાં ખુશ રહેવું હોય તો બાળપણ જીવંત રાખવાનું. મેં તમારા લાઈફમાં જેટલા બી થોડા વ્યક્તિઓ છે, જેટલાને કદાચ હું ઇન્સ્ટાગ્રામથી સેટ મેં જોયું એના પરથી ખબર પડી, એના થોડા નામ છે, હું લઉં છું. તમારે એમને જે બી કંઈક કેવું હોય એક કંઈક કહી શકો. પહેલા તો ઓફકોર્સ તમારા હસબન્ડ શ્રી નરેન્દ્ર રાવલ, અને હી ઇઝ ધ હેડ HR ઇન દીપક નાઇટેડ. બટ એમણે પણ લાઈફમાં આપણે એવું કહીએ ને કે ફિમેલ્સના તમે ઇન્ટરવ્યુઝ કરો છો તો વન સ્ટાર્ટ કરો કે મેલના, એમની પણ બહુ સ્ટ્રગલ લાઈફ છે. એ ધીમે આગળ વધ્યા ને અત્યારે આ પોઝિશન પર છે. પણ થેન્ક યુ વેરી મચ. હું એક્સ્ટ્રીમલી ગ્રેટિટ્યુડ તમારા તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે એમણે મને સપોર્ટ કર્યો. તમારી ડોટર આઈ હેવ અ સિંગલ ડોટર, અને એક જ છે ને લાડકી છે. લાઈફમાં ઘણું બધું અત્યારે હવે મને શીખવાડે છે કે મમ્મા તમારે આવું કરવાનું, તમારે આવું ડ્રેસિંગ કરવાનું, તમારે આવું બોલવાનું, તમે થોડું ધીમું બોલો. ઘણું બધું શીખવાડે છે વિથ લવ. તો એને પણ હું થેન્ક યુ કહું છું, કારણ કે ફેમિલી ફર્સ્ટ, કે ફેમિલી આપણી સાથે હોય તો આપણે ઘણું બધું કરી શકીએ. બરાબર. તમે ઇમોશનલ થઈ ગયા એવું લાગે છે. ઓકે. તમારી રીલમાં દીના પટેલ મને દેખાયા. હા, દીના પટેલ એ બહુ દેખાવમાં નાના છે, બટ ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ ફિમેલ. અને તમે એમાં જોયું રન વિથ દીના, એ અમારા મેરેથોન કમિટીમાં બધાને દોડવાનું, કેવી રીતે તમે મેરેથોન રન કરી શકો, એની માટે તમારે શું કરવાનું, કેવું ધ્યાન રાખવાનું, કેટલી પ્રેક્ટિસ કરવાની અને એક્સરસાઇઝ કરવાની. અને એની કમાટી ગાર્ડનમાં એ પોતે રન વિથ દીના કરીને પેજ બી છે અને લોકોને ગાઈડ કરે છે. હા, હેતલ સ્વામી કરીને એક એવું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે. હવે મને લાગે તમારા ફ્રેન્ડ જ હશે. હા, મારી ફ્રેન્ડ છે અને અમે લોકોએ સાથે પણ કામ કર્યું છે લાયનેસમાં, અને ઘણી નજીક હતી. પણ લાયનેસમાં કામ કરતાં સાથે સી ઇઝ અ રાઇટર. અને જ્યારે લાયનેસમાં સાથે હતી ને ત્યારે મેં એને સેક્રેટરી બનાવેલી વન્સ આઈ એમ પ્રેસિડન્ટ ધેર. તો નોટ્સ ને બધું લખવાનું કામ હોય, રિપોર્ટ લખવાનું કામ આ કરે, સેક્રેટરી કરે. એટલે હેતલ સ્વામી ત્યારે લખીને આપે ને, ત્યારે મેં કીધું તું લખે છે બહુ જ સરસ. તો કહીને આપણે હું નાનું હિનાબેન લખું છું એમ. તો સ્ટાર્ટ કર લખવાનું, આવું કીધું હતું. પણ પછી થોડા વર્ષો પછી મેં જોયું કે એણે બુક લખી અને બહુ જ સરસ એ ગિફ્ટ કરી છે એણે મને. અને 2 કે 3 બુક્સ એણે લખી, અને કોંગ્રેચ્યુલેટ ધેમ. અને એને બહુ સરસ લખે છે અને આગળ વધે એવી શુભેચ્છાઓ સ્નેહ ફાઉન્ડેશન અને મારી. નીલમ શાહ તો આવું કહે ને કે બે શું કહેવાય, બિલાડીને કૂતું, ઉંદર અને બિલાડી, ટોમ એન્ડ જેરી. એટલે શી લુક્સ લાઈક અ ટોમ એન્ડ જેરી, ટોમ. અને ઘણા વર્ષોથી 30 વર્ષની ફ્રેન્ડશિપ છે. અને કહીએ ને કે ચાલે પણ નહીં, પણ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ પણ આવે. તું કઈ ગઈ હતી આજે, મને મૂકીને કઈ ગઈ હતી, દેખાતી કેમ નથી, ક્યાં છે? તો ખૂબ જ સારા ફ્રેન્ડ્સ છે. IPCL લેડીઝ ક્લબમાં જ્યારે પ્રેસિડન્ટ હતી ત્યારે સેક્રેટરી હતી અને ઘણું કામ સાથે કર્યું. લાઈફમાં ક્યારેય પણ એવું થાય કે જરૂર છે, ભલે 15 દિવસ વાત ના થાય, પણ ધ્યાન તો હોય સોશિયલ મીડિયા થ્રુ કે ક્યાં છે.
ઓકે. અને તેજલ અમીન મેડમ? મેં કીધું એમ કે અમારા મોટિવેશન, મારું ઇન્સ્પિરેશન કે તેજલબેનને આપણે જોઈએ છે કે આ ચેરપર્સન લેવલ પછી પણ એ કનેક્ટ થાય છે નાનામાં નાના માણસ સુધી, એમના સ્ટુડન્ટનું પણ ધ્યાન રાખે છે, એમના એમ્પ્લોયનું પણ ધ્યાન રાખે છે. અમારા બધાનું મેરેથોન કમિટી છે બિગ કમિટી, તો એમનું પણ ધ્યાન રાખે છે. એટલે ડાઉન ટુ અર્થ નેચર એજ્યુકેશનલિસ્ટ કે જે આ બધી જ ચેઇન ઓફ યુનિવર્સિટી એન્ડ સ્કૂલ્સ, તે છતાં એમના નેચર, તો એ એક ઇન્સ્પિરેશન મોટિવેશન મળે છે કે કેવી રીતે કામ કરે છે. સમવેર હું એમને ઘણી ફોલો કરું છું, મને આઈ રિસ્પેક્ટ ધેમ કે બહુ સરસ કામ કરે છે. અને મને એવું થાય કે મને એમને જોવાનું બહુ ગમે, પણ હું સમટાઈમ એમને જોઉં ને એટલે કહું કે તેજલબેન, એટલે એ મને કે એટલે મેં એમને હમણાં જ કીધું આ મેરેથોનમાં કે બહુ સરસ થઈ કે તમારા બધાના સપોર્ટ, એટલે મેં કીધું ટુગેધર વી કેન, એટલે એમ કીધું રાઈટ. એટલે ખૂબ જ રિસ્પેક્ટેડ પર્સન છે મારી માટે. પછી મેં તમારા થોડા ફોટા બી જોયા રાધિકા રાજે મેડમ જોડે. હા, એ તો આપણે કહીએ કે હોનરરી આપણા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ, અને એ પણ અત્યારે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. હું ડાયરેક્ટ કનેક્ટ નથી એમની સાથે, ઇનડાયરેક્ટલી ઘણી બધી જગ્યાએ કનેક્ટ થયા છે. અને મને એમની એ વાત બહુ ગમી કે એક મહારાણી તરીકે વડોદરાના જે ચીમનાબાઈ ગૃહોદ્યોગલે જે મરી પડ્યું હતું, કે જે ઓલમોસ્ટ, કારણ કે મારા મધર ઇન લો કહેતા હતા મને કે વર્ષો પહેલા બહુ સરસ ચાલતું હતું આ, પણ અગેન એમણે રિસ્ટાર્ટ કર્યું અને બહુ જ સરસ ચલાવે છે અત્યારે. અને અમે અમારા જ્યારે સ્નેહ ફાઉન્ડેશનના અંડર પ્રિવિલેજ બાળકોને પેલેસ વિઝિટ લઈ ગયા હતા, તો એ આવ્યા અને અમારા બાળકોને મળ્યા, ભલે 1 મિનિટ કે 2 મિનિટ માટે, પણ એ મળ્યા. એટલે હું મારા બાળકોને સમજાવી શકી કે આ મહારાણી છે વડોદરાના, એવી રીતે. ઇઝ અ વેરી બહુ ખૂબ જ સરસ વ્યક્તિત્વ છે અને એક મહારાણી છે. એમની જે પર્સનાલિટી છે, અને અત્યારે ધ વે એ ચીમનાબાઈ ગૃહ ઉદ્યોગાલયને વડોદરાના જેમની એક્ટિવિટીઝ LGBTQ એ બધાને આગળ લઈ જઈ રહ્યા છે. અને હમણાં જ છે ગજરા રન, એમણે કેફે ચાલુ કર્યું ત્યાં, એ જે મેં પોતે પણ જોયું છે કે બંધ પડ્યું હતું બધું, અને એ જગ્યાને એટલી એક્ટિવ કરી દીધી, જીવંત કરી દીધી એમ કહું તો. આઈ રિસ્પેક્ટ રાધિકા રાજે મેડમ ઓલ્સો. અને સંજય પટેલ અને એમના વાઇફ પારુલબેન. આમ તો સ્નેહ ફાઉન્ડેશન ઘણા વર્ષોથી ઘણા બધા સેવક અમારી સાથે જોડાયા છે. અને માધુરી હોનારાવ કો કે કંચન ભાગવત કો, ધવલ ભારતીય, ઘણા બધા એવા છે, હર્ષલ છે. સાથે સાથે હું કહું કે અમારા ભાવિક જોશી કરીને છે, એ છે. ઘણા બધા નામ નથી લઈ શકતી, પણ દલાલ અંકલ છે, નયનભાઈ છે, મનીષભાઈ છે, કે જ્યારે કોઈ ના હોય ને ત્યારે આ લોકો તો હોય જ. તમે જે નામ લીધું એ સંજયભાઈ, એ વ્યક્તિત્વ એવું છે કે બહુ શાંતિથી કામ કરવાનું, ફોટોમાં નહીં આવવાનું, બટ કામ એકદમ નીચે તમારું કામ હોય ને કામ કરીને જ દૂર, ફોટો ના, ફોટોમાં હું નથી આવતો. સંજયભાઈ, આઈ રિસ્પેક્ટ એમને, સંજયભાઈ અને પારુલબેન, કે જ્યારે જ્યાં પણ ભલે હમણાં કનેક્ટેડ, હમણાં કોઈ પારુલબેન તો આવે છે, પણ સંજયભાઈ ડ્યુ ટુ એમની જોબ આવી નથી શકતી. પણ હું કહું કે સંજયભાઈ બહુ ટાઈમ થયો, આવો, વી મિસ તમારું કામ. અને તમારા છોકરાઓ પણ યાદ કરે છે કે અંકલ નથી આવતા. પણ એ પણ એક એવું વ્યક્તિત્વ છે સંજયભાઈ કે મેં કીધું એમ શાંતિથી આપણું કામ કરવાનું. એમને જ્યાં પણ લાગ્યું, આપણે કનેક્ટ થયા સંજયભાઈના લીધે, તમે કનેક્ટ થતા, એમણે મને ફોન કરીને કીધું કે આવી રીતે છે હિનાબેન, તમે સહેજ તમને કનેક્ટ થશે, તમે ધ્યાન રાખજો. એટલે સ્નેહ ફાઉન્ડેશનને આગળ લઈ જવાનું બેકબોન બનીને. પારુલબેન ઇઝ વેરી એક્ટિવ, અત્યારે અમારી સાથે કનેક્ટેડ છે, પણ સંજયભાઈ પાછળ બેકબોન બને છે હમણાં. એ સિવાય બીજો કોઈ બી વ્યક્તિ જેમને તમે ધારો કે થેન્ક યુ કહેવા માંગતા હોય આ પ્લેટફોર્મ થ્રુ, કે કંઈ બી તમારે એમને મેસેજ આપવો હોય? હું થેન્ક યુ તો સૌથી પહેલા ફેમિલીને અને ભગવાનને આપીશ, અને સાથે સાથે સ્નેહ ફાઉન્ડેશનને અત્યારે બેકબોન બનીને જે પણ બધા સપોર્ટ કરે છે એ બધાને હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને થેન્ક યુ કહું છું. કારણ કે એકલા હાથે તાળી ના પડે. હું કનેક્ટ થઉં છું, પણ એને પાછળ બેકબોન ના હોય, સપોર્ટ ના હોય, તો એ કંઈ જ ના કરી શકે. તો હું એ દરેક વ્યક્તિ કે જેઓ સ્નેહ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે એમને થેન્ક યુ કહું છું, આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે એક્સ્ટ્રીમ ગ્રેટિટ્યુડ, એટલે તમારો પણ આભાર માનું છું, કારણ કે તમે સ્નેહ ફાઉન્ડેશનને પીપલ ઓફ બરોડા, પીપલ ઓફ વર્લ્ડ, પીપલ ઓફ ઇન્ડિયા, ભારતના કનેક્શન સુધી લઈ જશો. અને ઘણા બધા એવા અમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી છે કે જે એબ્રોડમાં રહે છે,
એ લોકો ભલે અહીં આવે ત્યારે વિઝિટ કરે છે પણ ત્યાંથી પણ ડોનેટ કરે છે અને સ્નેહ ફાઉન્ડેશનને જોવે છે અને સ્નેહ ફાઉન્ડેશન સપોર્ટ કરે છે. તો એ બધા જ ડોનર્સનો પણ હું આભાર માનીશ કે જેમના સેવક અને ડોનર ના હોય તો સ્નેહ ફાઉન્ડેશન કામ ન કરી શકે. તો હું એમનો પણ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આપણે જે વાત થઈ એકવાર જ્યારે આપણે મળ્યા ત્યારે તમે રિલેશનશિપ વિશે બહુ વાત કરી કે ઘણા વ્યક્તિઓ તમારી પાસે રિલેશનશિપ એડવાઇસ માટે પણ આવતા હોય. યસ યસ. એ વિશે થોડું કંઈ કહી શકો? અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં પહેલાં થતું હતું પણ એ જલ્દી બહાર નહોતું આવતું. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણું બધું આપણા સુધી પહોંચે છે અને સમહાવ અત્યારે ઘણા બધા લોકો મેન્ટલી ડિપ્રેસ હોય છે. તો કોરોના વખતે ને એના પહેલાં એક લાઈવ થોડુંક ટોક ચાલુ કરેલી પણ એના પહેલાં પણ સો મેની પીપલ્સ કનેક્ટ વિથ અસ બાય સોશિયલ મીડિયા કે એવું કે હિનાબેન મને તમારી સાથે વાત કરવી છે. જ્યારે હું ઓનલાઈન કોઈક ટોક કરતી હોય ત્યારે તો હું એમને ફોન આવે કે મારે તમારી સાથે વાત કરવી છે. ઓકે, ક્યારે મળવું છે? આવો આપણે ચા પીતા પીતા સાથે વાત કરીશું. અને એવી ઘણી બધી ફિમેલ્સ આપણી સાથે આવી છે. પર્સનલી એ લોકો મેન્ટલી ડિપ્રેસ હોય પણ અત્યારે એવું છે કે કોને કહેવું. તો અનનોન પીપલને કહીએ તો એ કોઈ સુધી પહોંચે ના પણ આપણે સોલ્યુશન પણ મળે. તો એ રીતે ઘણા બધા લેડીઝ અમારી સાથે જોડાયા. એમના ક્વેશ્ચન્સ એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય કે પછી ફેમિલી સાથે કોઈ પ્રોબ્લેમ હોય, હસબન્ડ સાથે પ્રોબ્લેમ હોય અને એ એવા ટાઈમે હોય છે કે એના મેનોપોઝ ટાઈમ હોય કે જ્યારે એને ફેમિલીનો કે ફ્રેન્ડ્સનો કે એનો સપોર્ટની જરૂર હોય અને ત્યારે હસબન્ડ એમના કેરિયરના પીક ઉપર હોય, બાળકો એમના એજ્યુકેશનમાં બિઝી હોય કે સમાવ જોબમાં બિઝી હોય. તો એ કોને કે? તો એવા ટાઈમે એ આપણી પાસે આવે છે અને એમના પ્રોબ્લેમ્સ આપણે ટ્રાય કરીએ છીએ કે એને સોલ્વ કરીએ. અને સોલ્વ તો ના કરી શકીએ પણ એને ગાઈડ કરીએ એમાં કે તમારે આમાં શું કરવું. એટલા માટે જ હું કાયમ બધી જ લેડીઝને કહું કે તમારી અંદર તમારી હોબી, તમારો શોખ જીવતો રાખવો. તો તમે શોખ સાથે જોડાશો ને તો તમે એમાંથી થોડું જલ્દી બહાર આવી શકશો. તો ઘણા બધા લેડીઝને હવે આપણે આમાંથી બહાર કાઢ્યા અને અત્યારે હેપીલી લાઈફ જીવે છે. એને થોડાક ગાઈડ કર્યું કે કેવી રીતે જીવવું, એના પ્રોબ્લેમ સોલ્વ કરીએ. અને એમાં સમ લોયર્સ આપણી સાથે જોડાયા છે વડોદરાના કે જો મારાથી ન થઈ શકે તો આપણે લોયર સાથે એડવાઇસ કરીએ અને એ ના થાય તો પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જઈએ. આપણે વડોદરાના પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ કામ કર્યું છે. આઈપીએસ ડીસીપી સરોજ કુમારી મેડમ, એમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યું કે મેડમ આવું છે ને મને મળવું છે તો ઓલવેઝ વેલકમ કરે અને થોડું ગાઈડ પણ કરતા. અને એવા ઘણા બધા કનેક્શન છે આપણી સાથે. પણ સૌથી પહેલાં તો એમને ગાઈડન્સ મળવું જરૂરી છે કે એ ટાઈમે એને એક ઇમોશન્સ હોય છે, એને કોઈની સાથે શેર કરે તો એ રિલેક્સ ફીલ કરે છે સૌથી વધારે. અને આવા 3 થી 4 કેસીસ સોલ્વ કર્યા પછી મને એવું થયું કે કેવી રીતે પબ્લિક સાથે કનેક્ટ થવું. તો અમારે એક મિત્ર હતા, ન્યૂઝપેપરમાં હતા, જર્નાલિસ્ટ હતા. અત્યારે એ નથી, ધીરજ ઠાકોર કરીને. અને એમણે કીધું હિનાબેન તો આપણે આર્ટિકલ કરીએ, એમની પરમિશન લઈ લો. આપણે એમનું નામ નહીં દે, નામ બધીને આર્ટિકલ્સ આપ્યા ન્યૂઝપેપરમાં. અને એવું નથી કે ઓનલી ફિમેલ્સને સપોર્ટ કર્યો, એક મેલને પણ સપોર્ટ કર્યો. અને એ બધી સ્ટોરીઝ આપણે રિયલ સ્ટોરીઝ ન્યૂઝપેપરમાં આપી અને એનાથી પણ ઘણી બધા ફિમેલ્સ આપણી સાથે કનેક્ટ થયા. વડોદરાના વેલ નોન ફેમિલીના મમ્મી આપણી સાથે કનેક્ટ થયા અને એમણે કીધું મને આવું પ્રોબ્લેમ છે. અકોટા ગાર્ડનમાં મળવા ગઈ એમને ટાઈમ આપ્યો કારણ કે એ સિનિયર સિટીઝન હતા, એમને વખત ટાઈમની જરૂર હોય અને સ્ટીલ પણ કોઈક વાર જરૂર હોય તો એમનો ફોન આવે તો અમે મળીએ છીએ એમને. તમે થોડા ઇમોશનલ થઈ ગયા તમારી ડોટરનો વાત. મારે એક ક્વેશ્ચન પૂછવું છે કે તમે તમારી ડોટર પાસેથી શું શીખ્યા? આઈ એમ શ્યોર એ જેન્ઝી હશે. હા, અને આજકાલ જેન્ઝી બહુ ચેલેન્જીસ થ્રુ પાસ બહુ જ બટ ઓફકોર્સ એ લોકો પાસેથી બી ઘણું શીખવા જેવું છે. તમને શું શીખવા મળ્યું? ના કહેવાનું. અચ્છા, કે તું બધાને હા કેમ કહી દે છે? તું ટાઈમ લે, વિચાર. તું બધાને કેવી રીતે કનેક્ટ કરીશ? તું વિચાર. અને બધા એવું નથી ઇમોશનલ ના થઈ જા બધે, કારણ કે બીકોઝ ઓફ માય વર્ક તમે હમણાં પણ જોયું તો ઇમોશનલ થી અટેચ નહીં થઈ જવાનું બધા સાથે. તું જે છે એ તું આ સ્નેહ ફાઉન્ડેશનથી સપોર્ટ કરે છે, સપોર્ટ કર, બટ ઇમોશનલી અટેચ થઈશ તો તું દુઃખી થઈશ. અને ઘણું બધું કે ડ્રેસિંગ કેવી રીતે કરવાનું, તું ક્યાં જાય છે, અને એક નેચર કે
અને એક મોટિવેશન કે આવી રીતે જ અહીંયા આગળ જવાય, આવી રીતે ડ્રેસિંગ કરાય. સમવેર પછી એવું કે ના ના તને ગમે તો તું તને ગમે તે કર, પણ એક એ વસ્તુ તો શીખી જ એની પાસેથી કે ના તને ટાઈમ નથી તો યુ સે નો, પણ તું કોમ્પ્રોમાઇઝ કરે છે, તારું કામ પડતું મૂકીને તું મારે દોડે છે, તું પ્રોફેશનલી થોડું કામ કર. અત્યારે એ જ ચાલે છે. બરાબર છે. હા એ વાત સાચી છે. હા, પણ બાય નેચર આ જ છે કે ઇમોશનલ બહુ થઈ જવાય છે ને ઇમોશનલી, પણ એમાં ઘણા બધા અનુભવો બી થયા કે બધે જ ઇમોશનલ ન થવાય. અને સોશિયલ સર્વિસનો આટલો અનુભવ તમને થયો, પ્લસ તમારે એક ડોટર પણ છે. તમે ફ્યુચરમાં તમને એવો કયો આમ ડર લાગતો હોય કે એવું કયું કન્સર્ન તમને આમ પરેશાન કરતું હોય કે આ સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે કે શું થઈ રહ્યું છે? કન્સર્નમાં કહું સમાજ તો અત્યારે હું કહું કે હમણાં જ જુઓ, કદાચ અહીંયા કહું કે ના કહું કે કિંજલ દવે ઇઝ ધ ફેમસ સિંગર, અને એણે મારો બ્રહ્મ સમાજ છે ને એ પણ બ્રહ્મ સમાજની જ છે દીકરી. એણે જે ડિફરન્ટ કમ્યુનિટીમાં મેરેજ કર્યું તો એના લીધે થઈને આટલી હો થઈ ગઈ. અત્યારે કેવું છે કે દીકરીઓ એટલી બધી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે, જેને ઇન્ટરવ્યુમાં કીધું એણે, એના પછી બી તમે પાંખો આપીને કાપવાની જે વાત કરો છો એ નહીં કરવી જોઈએ. હું એ હજુ એક મમ્મી તરીકે મને કન્સર્ન છે દીકરીનું કે કાલે રાત્રે જે ગઈ અહીંથી અમદાવાદ ઉબેર કરીને, મેં કીધું બેટા સાચવીને, મમ્મા હું લંડનમાં આટલા વર્ષ એકલી રહી, હું એકલી જ જતી હતી બધે, અને એ હું મારી જાતને મેનેજ કરી શકું છું, પણ એક દીકરી છે એટલે આપણને કન્સર્ન રહે માતા તરીકે. પણ અમે કીધું છે કે તને, મારા હસબન્ડ પણ એ કીધું કે તને તમારી લાઈફમાં તમે શું કરો છો એ બહુ ક્લિયર હોવું જોઈએ. તો એ એનામાં છે કે એને શું કરવું છે એને ક્લિયર છે. તો સમાજ અત્યારે જે દીકરીઓને પાંખો આપીને કાપવાની વાત કરે છે, એક મા તરીકે મને કન્સર્ન હોય કે ના બેટા આવું ના કરાય, પણ ત્યારે મને શીખવાડે છે કે મમ્મા આવું જ હોય, કે લાઈફમાં અત્યારે આ રીતે ચાલે છે ને આ રીતે જ ચાલશે. તમે તમારો પ્રયત્ન કરશો પણ સામેવાળી અત્યારનું જનરેશનને જે કરવું હશે એ જ કરશે. અને તમે કહો છો કે પાંખો આપીને કાપવાની, એટલે હું એને એ રીતે સમજુ છું કે ઓફકોર્સ એક જાતનું વુમન એમ્પાવરમેન્ટ ચાલે છે, ફ્રીડમ આપે છે અને બધું, પ્લસ જ્યારે એનું યુટિલાઇઝ કરે છે ત્યારે તમે એવું કહો છો કે પાછું સમાજ એવું કહે છે કે ના તમારે આટલામાં જ લગ્ન કરવાના, કે આ જ સમાજનો હતા આમાં જ કરવાના. પણ અત્યારે કેવું થઈ ગયું છે, હિન્દુઇઝમ હિન્દુમાં કરે ત્યાં સુધી સારું છે. બાકી કેવું છે કે આપણી દીકરીઓ એક એન્વાયરમેન્ટમાં મોટી થઈ છે અને એના રિસ્ટ્રિક્શન મળતા હોય, તો અત્યારે એવું થઈ ગયું છે કે પહેલા એવું હતું કે સાસુઓ બીતી હતી, છોકરાને બહુ લાવવાની છે ત્યારે સાસુઓ બીવે છે, બહુ બીતી હતી એના બદલે. એટલે બીવે છે ઇન મીન્સ કેવું છે કે અત્યારની જે મધર ઇન લો છે એ એક ફ્રેન્ડની જેવું રહે છે એમની ડોટર ઇન લો સાથે. એ મેં જોયું કે એક દીકરીની જેમ જોવે છે, એક તારે શું કરવું છે, જ્યારે પહેલાના જમાનામાં એવું નહોતું. બટ સમહાવ મને મારા મધર ઇન લો અને ફાધર ઇન લો એવા મળ્યા છે કે મને ક્યારેય એવું ફીલ નથી થયું કે હું સાસરીમાં છું. મેં મારું હોમ સાયન્સ આફ્ટર મેરેજ કર્યું, જોબ મારા ફાધર ઇન લોએ શોધી આપી હતી મને. મારા ફાધર પણ એજ્યુકેશન માટે બહુ જ હતું કે ના તમે ભણો, એટલે ફાધર ઇન લો મારા ફાધર કે તમે ભણો અને આગળ આવો. પણ સમવેર એવું હતું કે હું એ વખતે મારા ડિસિઝન જાતે લેતી હતી. એટલે મારી ડોટર કેટલી વખત કે મમ્મા તમે, એને ખબર છે બધી મારી લાઈફસ્ટાઈલ, એટલે એમ કે તમે તો આવું કરતા હતા મને ના પાડો છો. ના નહીં, અત્યારનું જે એન્વાયરમેન્ટ છે એના પ્રમાણે આપણે સાચવીને રહેવું પડે, કે તમને ખબર હોવી જોઈએ કે અહીંયા અત્યારે જે રીતના કિસ્સા બની રહ્યા છે ઇટ્સ અ વેરી બેડ. દીકરીઓ સાથે, નાની નાની દીકરીઓ જે 5-6 વર્ષની સાથે રેપ કેસીસ બની રહ્યા છે. ઇટ્સ અ વેરી, એટલે આપણને એક ચિંતા થાય કે એક દીકરી છે તો કેવી રીતે રહેવું, એને પણ ખબર જ છે, પણ એક મા તરીકે આપણને એક ચિંતા રહે અંદર. બસ હિનાબેન મારા આટલા જ ક્વેશ્ચન હતા. ઓકે, થેન્ક યુ. તમારે જે બી કંઈક આ સિવાય કે કેવું હોય, કોઈ મેસેજ આપવો હોય, કઈ બી કંઈ થોટ શેર કરવા તો કરી શકો. એક થોટ એવું કહીશ દે વિચાર કે સમાજમાં જ્યારે આપણે, ભગવાને આપણને એટલી કેપેબિલિટી આપી છે કે તમે તો આટલું સરસ જીવો છો, તો કોઈકના જીવનમાં આપણે થોડુંક સપોર્ટ કરીએ તો એ પણ આગળ આવી શકે થોડુંક. તો એવા સમાજ, એવા
ઘણા બધા કુટુંબ એવા છે. આઈ હેવ સો મેની સ્ટોરી. કદાચ હું એની ઉપર એક બુક પણ લખીશ કે નાની નાની સ્ટોરીઝ કે જે રિયલ જે અમે લોકોએ સપોર્ટ કર્યો છે ને એ લોકો આગળ આવ્યા છે. તો સમાજને એવું જ કહીશ ખાલી કે તમે પણ એક કૃતજ્ઞતા, ભગવાને તમને આપ્યું છે તો તમે થોડુંકમાંથી થોડુંક પણ કોઈને સપોર્ટ કરો. એ ખાલી ફાઇનાન્શિયલી જ નથી, તમે તમારા વિચારોથી, તમે તમારા મટીરિયલ એટલે કે એજ્યુકેશન શેર કરો, તમારી જે આવડત છે એને શેર કરો, તમે એજ્યુકેશનમાં સપોર્ટ કરો. સમ પીપલ્સ આર વેરી નીડી ફોર ફીઝ ઓલ્સો, તો એ એજ્યુકેશનમાં સપોર્ટ થયો. અમે ઘણા બધાને એવી રીતે કરીએ છીએ. વી આર નેવર કે લોકોને બતાવીએ, પણ ડ્યુ ટુ અવર સ્ટુડન્ટ્સ જે ઇન્ટર્ન્સ અમારા ત્યાં આવે છે, દે આર વર્કિંગ અ લોટ, અને એમણે મને ઘણું શીખવાડ્યું કે મેડમ આવું જ કરવાનું, અત્યારે આ જરૂરી છે, અત્યારના જનરેશન પ્રમાણે આ કરવું જ પડે. તો એ ઇન્ટર્ન્સ પણ ઘણું શીખવાડી ગયા અમને કે આપણે જેન ઝી કહો છો ને એ જ અત્યારે બધું. આઈ ડોન્ટ નો કે વોટ ઇઝ જેન ઝી, પણ મારી ડોટરને મેં પૂછ્યું આ શું છે, એટલે કે એક જનરેશન છે અત્યારનું. એટલે મેં કીધું એ લોકો ઘણું શીખવાડી ગયા કે સોશિયલ મીડિયા પર તમે શું કરો છો એ મૂકવું જરૂરી છે કે લોકો સુધી પહોંચે. અને અમારું અત્યાર સુધી એવું તો માઉથ ટુ માઉથ કેમ્પેન કે લોકો સુધી કેવી રીતે પહોંચ્યા. તો આ જે પણ લોકો છે કે તમારી પાસે છે એમાંથી થોડુંક કૃતજ્ઞતા ભગવાને તમને આપ્યું છે, તો એક્સ્ટ્રીમલી ગ્રેટિટ્યુડ ને ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો તમારું લોકો માટે, અને એનાથી તમને ખૂબ જ શાંતિ અને હેપીનેસ મળશે. એવું નથી કે આપણે એમને આપીને એમને ખુશી આપીએ છીએ, પણ એ આપણને પણ અંદરથી શાંતિ અને ખુશી વ્યક્ત કરે છે આપણી સાથે પણ. અને એની માટે સપોર્ટ કરવા માટે ભગવાન આપણી પાસે છે જ. મને લાગે તમે થોડા પ્રાણી પ્રેમી પણ છો. તમારા ઘરે પેટ છે? હા. અને એટલે 2 પેટ છે એકચ્યુઅલી. હા, બધા જેટલા. મને તો એવું છે કે ભગવાન મને એવું કરે ને કે મેં એક સ્ક્વિરલ રેસ્ક્યુ કરેલી ઘણા વર્ષો પહેલા. અમે જ્યાં જમાડવા જઈએ છીએ બાળકોને અન્ન સેવામાં, ત્યાં બચ્ચું હતું, એની મમ્મી મરી ગઈ હતી. એટલે આ લોકોને જમાડું ને એટલે ત્યાંના કેરટેકરે એવું કીધું મને કે હિનાબેન આને પણ લઈ જાઓ, એનું પણ કોઈ નથી. એટલે મેં કીધું કોનું? એટલે કે આ સ્ક્વિરલ ખિસકોલી છે એનું. તો મેં કીધું સાચે લઈ જાઉં? તો કે હા લઈ જાઓ. અને નાનપણથી અમે કેટને પેટ કરેલી હતી, આમ જ સ્ટ્રીટ કેટને. એટલે નેચરમાં હતું, એક સપોર્ટ કરવાનું ખબર નહીં ભગવાને આપ્યો છે નેચર, એના લીધે નેચર લવર છું. અને ભગવાને જે એક સર્કલ બનાવ્યું છે ને કે પ્રકૃતિને પ્રેમ કરો, એટલે આ બધા પ્રાણીઓને એ બધું પ્રકૃતિમાં આવે. અને સ્ક્વિરલને હું લઈ આવી ઘરે, અને હું બહુ એટેચ હતી એની સાથે. અને એના પછી બીજી 2 રેસ્ક્યુ કોઈ આપી ગયું મને. અને સ્ક્વિરલ બધાને એવું લાગે કે આ ખિસકોલી કેવી રીતે તમારી સાથે રહે છે, પણ એનામાં પણ ઇમોશન્સ છે. તમે કોઈને પ્રેમ કરશો ને તો એ તમને એટલો જ પ્રેમ કરશે. એટલે એને મોટી કરી. પણ પહેલી તો મેં રાખી હતી અને સમાવ 1.5 વર્ષ પછી એક્સપાયર થઈ ગઈ, તો ખૂબ દુઃખ થયું. પણ બીજી બેને મેં બહુ કાળજુ કઠણ કરીને એને મારા જ ગાર્ડનમાં રિલીઝ કરી કે જા તું નેચરમાં જીવ એમ. અને મારા ઘરે એક પેટ ડોગ છે અને એક સ્ટ્રીટ ડોગ, એ બી પેટ છે. સૌથી પહેલો મારો સ્ટ્રીટ ડોગ કુકુ એનું નામ છે. એ એક સ્ટ્રીટ ડોગથી એ મારી ડોટરને બહુ ગમે, અને એણે એને પેટ કર્યો, અને અમે અમારી સાથે જ રહેતો. એના લીધે ઘણા બધા નેબર સાથે થોડું મન મોટાવ થયું હતું, પણ સમહાવ એ અહીંયા જ રહેશે. અને સ્ટીલ એની 12 વર્ષની ઉંમર છે, પણ અમારા ઘરે જ છે. એના પગલે અમારો પેટ ડોગ આવ્યો કે જે મારી ડોટર એના ફ્રેન્ડના ઘરે લાવેલા, પણ એ બહુ રડતો હતો. મમ્મા આપણે એને લઈ આવીએ 1-2 દિવસ. પણ પછી 1-2 દિવસની અત્યારે લાઈફ ટાઈમ 7 વર્ષનો થયો. પેપર છે એનું નામ. એ પણ અત્યારે મારા ત્યાં છે. અમારા ત્યાં બર્ડ્સ છે અત્યારે ઘણા બધા. ઉડતા ઉડતા એના બચ્ચા બી આવી જાય તો એને પણ મોટા કરી લઈએ. અને ડોગ્સ, એટલે હું એ જ કહું છું કે તમને ભગવાને આપ્યું છે તો તમે પ્રેમ રાખો. કોઈ બી જીવન જે વ્યક્તિ જે છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, અને ઇટ્સ અ સાયકલ કે એકબીજા સાથે કનેક્ટેડ છે. અત્યારે જે ચાલે છે કે ડોગ્સને આવું કરે છે, ડોગ્સ કાટે છે, પણ તમે જો એને 2 વખત ખવડાવ્યું ને તો જિંદગીભર તમને યાદ રાખશે. અને એ અમારી કનેક્ટેડ સોસાયટીમાં જે 30 મકાન છે એ લોકોએ સમજ્યું કે તમે એને હટ નહીં કહેતા, તમે એને ખાલી જમાડો, કશું નહીં કરો. એને નામથી કહો ને કુકુ ખસ, તો ઊભો થઈને સાઈડમાં બેસી જાય. એ રાત્રે કદાચ મેં કીધું આની ઉંમર 12 વર્ષની થઈ, એ હવે નહીં હોય. ભગવાન એને બહુ લાંબી જિંદગી આપે, હું વિચારી નથી શકતી. પણ મેં કીધું તો આ લાઈનની અંદર અત્યાર સુધી કોઈની હિંમત નથી કે કુકુ છે તો કોઈ એવી વ્યક્તિ આવે કે કોઈને હાનિ પહોંચાડે. પણ મેં કીધું આ નહીં હોય, પછી તમને સિક્યુરિટી ગાર્ડ રાખવો પડશે બહાર. એટલે પ્રાણીઓ, પેટ્સ, બધાને જ મને તો પ્રેમ કરવો ખૂબ ગમે. પણ ભગવાને જેને એવું છે ને કે જેને એક જરૂર છે, તો આ વ્યક્તિ એટલે કે
સ્નેહ ફાઉન્ડેશનમાં તમને સ્નેહ મળશે અને આપણા સુધી પહોંચાડે છે એટલાનું કરી શકીએ છીએ. રસ્તામાં પણ કોઈ દેખાય તો એક વખત તો ઊભું જ રહી જવાનું મન થઈ જાય. ઘણી વખત ઊભા બી રહી જઈએ, સપોર્ટ બી કરીએ. હમણાં જ અમે ડોગ્સ માટે બ્લેન્કેટ્સ પણ આપ્યા. જે લોકો બહુ બધું કામ કરે છે ડોગ્સ માટે, જે ફીડિંગ કરે છે, જે ટેક કેર કરે છે, જે ઘણી બધી એવી ફિમેલ્સ છે, વડોદરાના મિલ્સ છે, સંસ્થાઓ છે. તો હું નથી કરી શકતી પણ હું તમને સપોર્ટ કરીશ. તમને ફૂડ કોઈક વાર ખૂટી જાય, ડોગ્સને આપવાનું, ફીડ કરે છે સ્ટ્રીટ ડોગ્સને તો એની માટે સપોર્ટ કરીએ. બ્લેન્કેટ્સ આપ્યા હમણાં. એટલે ઇનડાયરેક્ટ જેટલાને કરી શકીએ, પણ ઇનડાયરેક્ટ મેં કીધું ને કોઈ કરતું હોય તો એને સપોર્ટ કરવો, તો એ વધારે સારું કરી શકશે. હિમાબેન, તમારા સ્નેહ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, એક્સ્ટ્રીમ ગ્રેટિટ્યુડ. થેન્ક યુ. અને અદ્વૈતભાઈ, તમે જે પણ સ્નેહ ફાઉન્ડેશનને સપોર્ટ કર્યો અને જે સ્નેહ ફાઉન્ડેશન વિશે લોકો સુધી અમે પહોંચી શકીશું તેની માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.